નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 6, તેનું નામ છે ત્રિકોણ. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો અગાઉ જૂનું વર્ઝન અગાઉથી એપ્લિકેશન વાપરે છે અને તેમના મોબાઈલમાં જૂનું વર્ઝન છે, તેમને વિનંતી છે કે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન અપડેટ કરી દેવા વિનંતી છે. ઘણા બધા નવા ફીચર્સ તેની અંદર મૂકવામાં આવી રહ્યા છે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 10 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં સૌ પ્રથમ અહીંયા અધ્યયન મુદ્દા આપેલા છે. આ અધ્યયન મુદ્દા છે આખા પાઠનું જે સારાંશ છે, તેની કઈ રીતે છે, પાઠની અંદર શું શું આવેલું છે, એની ટૂંકમાં માહિતી આપેલી છે. તે તમારે જોઈ લેવાની છે અને સમજી લેવાની છે. પરીક્ષાની અંદર આમાંથી ઘણી બધી ઉપયોગી તમને માહિતી મળી રહેશે. ત્રિકોણની સમરૂપતા, તો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે, અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય છે. આવી બધી ઘણી બધી સારી એવી માહિતી આપેલી હોય છે. સૌપ્રથમ છે વિભાગ A, તેમાં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તેમાંની પહેલી ખાલી જગ્યા, બધા સમબાજુ ત્રિકોણ સમરૂપ છે. બધા વર્તુળો સમરૂપ છે. વર્તુળ ગોળ જ હોય, બધા એક સરખા જ લાગે. બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. અને ચોથું છે બધા ચોરસ સમરૂપ છે. પ્રશ્ન 2 છે. પ્રશ્નના એક વાક્ય અથવા શબ્દ કે અંકમાં જવાબ લખવાનો છે. તેમાંનો 5મો પ્રશ્ન છે, સમરૂપ આકૃતિઓની વ્યાખ્યા આપો. તો કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ છે, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ છે, કોઈ પણ બે વર્તુળ હંમેશા સમરૂપ છે. દેખાય બધા સમરૂપ, ગોળ જ દેખાય અને ચોરસ હોય તો ચોરસ જ દેખાય, ખાલી એના માપમાં ફેર હોય, બાકી બધા કાટખૂણા જ બનાવતા હોય. છઠ્ઠું, ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો કારણ સહિત. તો અહીંયા ચતુષ્કોણની વાત કરીએ તો સમરૂપ છે કે નહીં, તો કે ના. કેમ? તો કે આ પણ ચતુષ્કોણ છે અને 4 બાજુ છે, આ પણ ચતુષ્કોણ છે અને 4 બાજુ છે, પરંતુ અહીંયા દરેક ખૂણા છે એ કાટકોણ બને છે. અહીંયા દરેક ખૂણા કાટકોણ બને નહીં, સામસામેના ખૂણા છે એ સરખા બને. ઓકે, તો સમરૂપ છે તેનો જવાબ આપીશું ના. બાજુઓના ગુણોત્તર સમાન નથી, અનુરૂપ ખૂણા સમાન નથી. 7મું, નીચે આપેલ વર્તુળો એકરૂપ છે કે નહીં જણાવો. તો અહીંયા વર્તુળ આપેલા છે, તે એકરૂપ છે કે નહીં તે જોઈએ. તો કે બારમું છે, બિંદુઓ E અને FA ત્રિકોણ ABC ની બાજુઓ અનુક્રમે AB અને AC પર આવેલા છે. નીચેના વિકલ્પમાં EF સમાંતર BC છે કે કેમ તે જણાવવાનું છે. અહીંયા બંને વિધાન આપેલા છે. તો અહીંયા જોઈએ તો બિંદુઓ E અને FA, આ E અને આ F એ ત્રિકોણ ABC ની બાજુ અનુક્રમે A અને B, AB અને AC પર આવેલા છે. આ AB પર E આવેલો છે અને AC પર F આવેલો છે. તો પહેલું વિધાન આપણે જોઈએ તો AE છેદમાં EB બરાબર 4/3, AF છેદમાં FC તો 3.6 છેદમાં 2.7. તો આ રીતે આપણે દાખલો ગણતા આથી પ્રમેય 6.2 મુજબ EF સમાંતર BC છે. એટલે કે આ જે EF છે, આ EF છે એ અને આ BC, આ બંને આમ સીધા છે, આમ સીધી લાઈનમાં. અહીંથી માપો તો પણ સરખું, અહીંથી માપો તો પણ સરખું. તે જ રીતે આ બીજા વિધાનની છે તેની ચકાસણી કરતા
એ EF બરાબર BC નથી. વિભાગ C છે. પહેલો નીચેના પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપવાના છે. તેમાં 13મું, આકૃતિમાં જો LM સમાંતર QR અને LN સમાંતર SR, LN સમાંતર RS અથવા SR, તો સાબિત કરો આ પ્રમાણે. તો આ રીતે આપણે સાબિત કરતા આપણને પહેલું આ વિધાન મળે છે, આને પહેલો નંબર આપીશું, અને આ બીજું છે અને આ બીજો નંબર આપીશું. આ બંનેની આપણે સમાનતા સમીકરણ 1 અને 2 પરથી નક્કી કરી શકીએ કે આ પ્રમાણે યોગ્ય છે. 14મું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABCના વેધ, આ A, B અને C નો વેધ છે AD, ઓકે, જે કાટખૂણે છે. AD અને BE એકબીજાને ક્યુ બિંદુમાં છેદે છે. AD અને BE આ એકબીજાને ક્યુ બિંદુમાં અહીંયા છેદે છે. સાબિત કરો આ પહેલું અને બીજું એકરૂપ છે કે નહીં. તો આ રીતે આપણે સાબિત કરતા ખૂખું શરત, ખૂણો ખૂણો, એ શરત મુજબ આ સમરૂપ થાય. બીજું વિધાન છે, તેને સાબિત કરતા ખૂખુની શરત પ્રમાણે આ સમરૂપ છે. 15મું, એક 8 મીટર ઊંચા શિરોલંબ વાંસનો, ઓકે, જોઈ લઈએ. આ 8 મીટર ઊંચો છે વાંસ છે એવું સમજી લો. જમીન પર પડતો પડછાયો 6 મીટર લાંબો છે. જે જમીન પર પડછાયો પડે છે તે 6 મીટર અહીંયા લાંબો છે, એટલે કે આટલો લાંબો પડછાયો અહીંયા પડે છે. એટલે અહીંથી આપણે આ ત્રિકોણ બનાવી દીધું, ઓકે. એ જ વખતે એક મિનારાનો પડછાયો, આ મિનારો છે એ 36 મીટર લાંબો છે, ઓકે. પડછાયો 36 મીટર લાંબો છે, તો મિનારાની ઊંચાઈ શોધો. 36 મીટર હોય તો અહીંયા થાય છે છાયો 36, એ પ્રમાણે પણ જવાબ આવી શકે. તો અહીંયા 6 ગુણ્યા કર્યા છે, તો આપણને તેનો જવાબ મળે છે 48 મીટર. સીધો જવાબ લેવો હોય તો આ રીતે કરાય. છાયો 36, તો અહીંયા 6 વડે ગુણવાના, 8 છંગ 48, ડાયરેક્ટ જવાબ. પણ નિયમ જોઈએ કઈ રીતે આવ્યું, શું આવ્યું, તો આ પ્રમાણે તમે લખી શકો. સોળમું, બિંદુ S, આ બિંદુ S છે એ ત્રિકોણ PQR ની બાજુ QR એટલે કે આ QR પર બિંદુ છે જેનો ખૂણો PS અને R, PSR એટલે કે આ ખૂણો, અને ખૂણો QPR અને R એ ખૂણો આખો. સાબિત કરો કે RP² બરાબર RQ, આ દેખાતું નથી ચિહ્ન, તમારે દેખાશે પ્લસ છે કે માઇનસ છે, તો RS થશે. તો જોઈએ તો આ પ્રમાણે ખૂખું શરત મુજબ આ મુજબ થાય. 17મું, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સાબિત કરો. તો આ પ્રમાણે સાબિત કરતા આપણને સમીકરણ 1, સમીકરણ 2 અને 3 પરથી આપણને આટલી ખબર પડે, આ પ્રમાણે સાબિત કરવાનું છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.